હા ટોટલી હાલો બહાર હતું જો પણ આપણે થોડા કઈ જવા દઈએ હો અમારા વાળા. હા એ થોડા જવા દે તો વયું જાય હો. હા તો એમ કોની વયું જાય એમ. હા યાર ઉડે તો જાવો. હા કોઈને ભાગ વિશાલ કાઢી એટલે એવું ને એ ભાઈ ભાંગી જાય કાઈ ને ભાંગતું તો મિત્રો હે ને આ ઝાડ ની અણાઈ ગઈ છે. હા સમજો ઝાડમાં ડૂસો આવી ગયો અને આમ જો તો હાલો યુટ્યુબ ફેમિલી નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી બધા મિત્રોને. મિત્રો આજે આપણે છે ને વેલાય વીએ વાસી ઝાડ જોવા ત્યારે વાગી જશે 5 વાગી જશે અને આ વેલાય આવવું પડે કારણ કે કાલે આપણે બહુ મોડું થઈ ગયું હતું. કાલે સાંજે મોડું થઈ ગયું એમાં આપણે 4 જોવા જતા અને અત્યારે ઘણું બધું પાણી ભર્યું છે અને વાત કરીને તો કાંઠે ઝાડ મૂકેલા છે ને એટલે થોડુંક વેલાય આવવું પડે. તો હવે હજી પાણી થોડુંક છે તો હાલો 1 કલાક વાર જોવી પડશે. કલાક વાર જોઈને પછી પાછા મળીએ. હાલો એટલે આપણને એક જોવા મળી જશે પહેલા જ ટાઈટિંગમાં સાખડી. ઓ ભાઈ મસ્તી ઓ ભાઈ બહુ દાદી નહીં હલવાની ખાલી લીંગામાં છે ને હલવાઈ જાય ને ત્યાં પડી રહી. જો હા માથે ખાલી અડી રહેલી છે આને પહેલી નીકળી જો. હાલો મેં તો કાઢી લઈએ. તો ભાઈ આપણી સાખડી ફાઇનલી નીકળીને તૈયાર થઈ ગઈ છે. હું તમને એક ખેરી સાખડીનો નજારો બતાડી દઉં કે સાખડી કેવી હોય. તો રેલ અમારા વાલા ફ્લેશ લાઇટ ચાલુ કરવી પડી કારણ કે અત્યારે દી આથમી ગયો છે. જો ભાઈ મનીષભાઈ હીકું પે ગયે. મનીષભાઈ કઈ કરે કે હીકું ખાલી છોટી જાય. હા ભાઈ પાણી મેં તો ઉખડી જાય. જો પાણી મેં કેંદા વ્યુ યાર ભાઈ રેમ તો કરવા જાય જો કેવું છે. મિત્રો આપણને જોવા મળી ગયું મીઠા પાણીનું કોકરું. જો ભાઈ જીવે હો કાગળ જો ટાંગાબીની સાખરી આવી ગઈ છે. તો મિત્રો હે ને આ ઝાડ ની અણાઈ ગઈ છે. હા સમજો ઝાડમાં ડૂસો આવી ગયો અને આમ જો ઘૂંસું કેટલી હીજી પાણકા ઉસકી ગયા. હા પાણકા ઉસકી ગયા. મોજો નતો તો એવું શું આમ જો એક છે ને ઝીંગો તો એ મેં ઘેર ખાઈને હોય છે. ટીટમ ખાલી ખોખું રહ્યું. હા ખોખું છે અહીંથી ને અહીંયા સુધી ઝાડ હતું ને એની આખી ઝાડ આખું અરત ઉચકી ગઈ ઝાડ જો તો એમાં કંઈ પડ્યું નહીં. આખી અરત ઉખડી ગઈ. મેં મેઠું પકડી લીધું હેઠા પડી ગયું એવડું ઊંચું મેઠું જો મેઠાને બસું જોવા મળી ગઈ. પાખડ એમ જો કે લીંગાળી છે લીંગાળી મારા વાલા લીંગાળી હોય કે લીંગા વગરની ન હોય. એનો કલર જો લીંગ એમ જો આમ દેખાડો કાંટો વાગી ગયો. મસ્ત ની વાત છે બરાબર બરેલી દા યો લીંગુ ને ભાગ વિશાલ કાઢી એટલે એવું ને એ ભાઈ ભાંગી જાય કાઈ ને ભાંગતું ને નો તો આને કીધું હું હલવાઈ ગઈ હારે પેટનું હલવાઈ ગયું. આવું એમ જો હા ઉસકી ગયો હારે પેટનું હલવાઈ ગયું. હા પાખડ નીકળી ગઈ ફાઇનલ. કીધા પાખડ કાઢી નાખી છે. હવે એના લીંગા દેખાણ બાકી ગયા. પાખડ જોવા મારા વાલા પાખડ જો આને કહેવાય. હા અને લીંગા મસ્તી ના આમ જો આ લીંગા કલર કીધો હો ને એમ જો કેવો હે ઝાડ સીટ. મિત્રો હે ને એક મીઠા પાણીનું કોકરું જોવા મળી ગયું દેખાડો જો કેમ પણ જો કોકરું કાઢે છે મીઠા પાણીનું. હવે કોકરા મર્યા જ નહીં મીરાઈ ને પાછા જાતા ને પણ ના દીકરા કઈ મોટા માછલા ખાતા ને બહુ હજી ઝાડમાં આવે. આમ જો મારા વાલા હે ને મીઠા પાણી એટલે મીઠા પાણી શું કહેવાય ખારા પાણી ટોટરી. હા ટોટરી જો બહાર હતું જો તો મળી જાઓ ઝીંગો ટીટમ ટીટમ જો રાઈટ નો આ કોઈ ને બતા તમારે એને કાઢતા જ નહીં આવડતું. ઈ આમ જો ये देखो क्या क्या हो गया. बसारक નું પૂછલું જ બસારક નું હજુ તો હાથમાં આવી જાય એમ હતું પણ આપણે થોડા કઈ જવા દઈએ હો અમારા વાળા. હા એ થોડા જવા દે
તો વયું જાય હો વિહાન. હા તો એમ કોની વયું જાય એમ? હા એમ જો તોય જીવ છે. જીવે તો હોય. મારી નાખ્યો હું આખડ્યા ને મગર જા ને તમારા વાલા. હા નીકળ્યા. નીકળી ગયો ટીટમ અંધારાનો ટીટા. અંધારાનો. મારા વાલા બત્તી નથી લાવ્યા બોલો. જોવા મળી ગયું લાંગડાનું બચ્ચું નાનું એવું. મિત્રો મોટી માર્કેટમાં વેચાતા હોય ને યાર લાંગડા. હા હા ની હા સુરતમાં વેચાતા. હા યા ભાઈ. ઈ પાછા મોટા હોય અને આ બચ્ચું કહેવાય. આ છોટું બચ્ચું છે. જોવા મળી ગયું લાંગડાનું બચ્ચું નાનું અમથું. લાંગડા ઇઝ વેરી ડેન્જરસ હો મારા કલેજા. ઉડે તો જાવો. હા તો નીકળી ગયું. તો મિત્રો આપણે વાત કરીને મિત્રો આપણે હાજે હે ને ઝાડ જોવા આવ્યા હતા. ઝાડમાં કાંઈ શાક પડ્યું નહોતું. ઝાડ છે ને મિત્રો ઉસકાવી નાખેલા હતા. એક ઝાડ તો હા ઉસકાવી નાખેલું હતું, ખાલી અડી રહેલું હતું ને ડૂસો બહુ ઝાઝો બધો હલવાઈ ગયેલો હતો. કાંઠે ઝાડ હતા ને મારા વાલાથી બધું ડૂસો ને હાવ હલવાઈ ગયેલો હતો. વિખાઈ થતાઈ ગયેલો હતો ને બત્તી કાંઈ લઈ ગયા નહોતા અને ઘણું બધું મોડું થઈ ગયું હતું ને તે કાંઈ હાજે વિડીયોનું એન્ડ દેવાનું નહીં મિત્રો. ને અત્યારે સવારમાં દઈ છે એન્ડ ને વાત કરીને તો શાક કાંઈ ઝાઝું પડ્યું નહોતું. એક નાની એમથી ઝીંગેર હતી, વિડીયોમાં તમને બતાડ્યું હતું. એક પાખડ હતી ને એક સાંકળી હતી ને એક ટોટરો હતો ને એ બધું નાનું નાનું હતું. ને મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. ભૂલતા નહીં મારા વાલા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.